તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંજના વાગી ગયા છે 5 અને હું જાઉં છું. શાક તરકારી ખતમ થઈ ગઈ છે ઘરમાં, તો એ લેવા જાઉં છું રામવાડી. અમારી ત્યાં રામવાડી કરીને ગલી છે, બહુ જ સરસ તાજી અને સસ્તી શાકભાજી ત્યાં મળે છે. અને મેડમ બી ત્યાં લગભગ ભુલેશ્વર જ ગઈ છે ઓર્ડર માટે, તો ત્યાં જઈને પછી મેડમને ફોન કરી ને એમને બી ત્યાં બોલાવી દઈશ, કેમ કે એ બી કહેતા હતા કે 5:15 સુધી તો એમનું કામ પતી જશે. તો ચાલો જઈએ શાકભાજી ખરીદવા રામવાડીમાં અને મેડમને પણ સાથે જોઈન કરી લઈએ. તો મિત્રો, મેડમ આવી ગયા છે અને હવે જઈએ છીએ અમે રામવાડી. તો રામવાડીમાં કદાચ વિડીયો કરવા મળે નહીં મળે, કેમ કે ત્યાં છે ને બહુ ભીડ હોય, પછી મોબાઈલ આપણો કાઢવાનો ને એટલી ગળદીમાં આમ ધક્કમ ધક્કી હોય ને, તો થોડો વિડીયો લઈ શકશું તો લઈએ, નહીં તો પછી ઘરે જઈને શું તરકારી ભાજી લીધી છે એ તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, ભાજી તરકારી લઈ લીધી અને જો હવે અમે ચાય પીવા માટે આવી ગયા છે. તો અહીંયા હવે પહેલાં ગરમા ગરમ ચા પી લઈએ ને પછી ઘરે તમને બતાવીએ કે શું ભાજી લીધી ને રાતના જમવાનાની તૈયારી બી કરીએ. મિત્રો, અમે આવી ગયા છે ઘરે અને ત્યાં રામવાડીમાં જરા બી મતલબ ઓલું શું કહેવાય, ફોન આમ ખિસ્સામાંથી કાઢવાની જગ્યા નહોતી, એટલી ભીડ હતી. ને જોઈ લો અમે શું લાવ્યા છે અહીંયા. આજે અમે લાવ્યા જો સ્પ્રિંગ ઓનિયન અને બેંગન રીંગણાનું ભરતું કરવા માટે. હા, બનાવશું રીંગણું રાતના ડિનરમાં ભરતું, રોટલા, કઢી અને રાઈસ. જો કઢીનું દહીં પણ આવી દહીં બી આવી ગયું છે. તો ત્યાંથી જો અમે લાવ્યા મસ્ત સંતરા મસ્ત સંતરા લઈ લીધા અને હવે બટેટા બી નવા આવી ગયા છે અહીંયા. નવા બી એટલે 2-3 સેમ્પલ નવા ના હતા અને બાકી જૂના બટેટા છે, જોઈ લો. તો નવા 2 લઈ આવ્યા અને પછી જૂના બટેટા. તો ચાલો હવે આપણે બનાવીએ રીંગણાનું ભરતું અને રોટલા, મસ્ત બાજરાના રોટલા. આજે મસ્ત દેશી ફૂડ ને, હા, યાદ આવે આમ દેશની કાઠિયાવાડી ફૂડ. કાઠિયાવાડી ચૂલા પર આમ બનાવે ને આમ દેશમાં તો આમ ટેસ્ટી જમવાનું થાય. આપણે હવે અહીંયા ગેસ છે આપણો, જો રહ્યો. હવે હું ચૂલો ક્યાં લેવા જાવ, 12 થી 2 ઈટ. ચૂલો ચાલે બી ને, આપણે બહાર ખબર ખાલી ઠંડીમાં પેલા નવા અહીંયા રેવા આવ્યા હતા, આજથી કઈ 5 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા. તો બહાર આપણે ઓલું બહુ એટલે ઠંડી ને એમ જ આમ ઓલું આપણે શું ઓલું બેટા બી આમ બેસીએ ને રાતના, શું કહેવાય, એ તાપલો કહેવાય, દેશી ભાષામાં તાપલો. તાપ લેતા હતા. ઉપર વાળી આવી કે આ બધું શું લગાવ્યું છે, એમને આવી હતી. હા, એ કે અમારા ઘર में धुआं आता है. તો ફ્રેન્ડ સોરી, ફોન આવી ગયો હતો એટલે વિડીયોને કટ કરવો પડ્યો. તો અમારી ઉપર ક્રિશ્ચિયન લોકો રહે છે, તો એ લોકોને આખો ધુઓ મતલબ બિલ્ડિંગમાં શું છે અલાઉડ નહીં હોય. અહીંયા મુંબઈમાં તો આવું બધું છે ને ચાલે નહીં. એટલે એ લોકોના ઘરમાં ધુઓ આખો થઈ ગયો હતો ને, તો એ આવી હતી બાઈ નીચે કે તુમ ઇધર ક્યાં જલાતા હે કે. તો અમે કીધું ભાઈ તાપલા ખાઈએ છે શું, તો પછી ચૂલો બનાવાય અહીંયા બહાર ચૂલો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ બધું ધોઈને સ્પ્રિંગ ઓનિયનને સાફ કરી ને પછી બધું ઝીણી ઝીણી કટિંગ કરીએ ને પછી તમને મળીએ. જો સ્પ્રિંગ ઓનિયનની કટિંગ ચાલુ છે અને કટિંગ કરવા વાળા આવી ગયા છે, હે ને? કટિંગ કરવા વાળા સ્પેશિયલ છે અમે. હા, તો એમને ચોપિંગ નું કામ તો બહુ જ ગમે અને એમની ચોપિંગ છે ને એકદમ મસ્ત હોય. જો એકદમ ઝીણી ઝીણી દેખાય છે ફ્રેન્ડ્સ, એનું ચોપિંગનું કામ જો, એટલે એ બેસ્ટ છે. એટલે મને થોડું ફૂલ હેલ્પ કરે, ઘરમાં બધા કામમાં હેલ્પ કરે. જો તો ચાલો આ બધું એ કટિંગ કરી લે. સ્વીટુડી બેથી છે અહીંયા અને હું અહીંયા જો દહીં લઈ લીધું છે, મસાલા બધા કાઢી લીધા છે, ચણાડાનો લોટ કાઢી લીધો છે. તો હું હવે બનાવી લઉં કઢી રાઈસ. ત્યાં સુધી એમની કટિંગ ચાલુ છે ભાજીની, તો હું કઢી રાઈસ બનાવી લઉં, પછી તમને મળીએ. જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત કઢી બનીને રેડી છે. જો મસ્ત કઢી બની ગઈ છે અને અહીંયા એક સાઈડ પર રાઈસ બોઇલ થાય છે. તો ચાલો કઢી રાઈસ બની જાય પછી આપણે રીંગણાનું ભરતું બનાવવાની તૈયારી કરીએ. તો મિત્રો, અહીંયા કઢાઈ ચડી ગઈ છે અને એમાં તેલ બી નખાઈ ગયું છે. અને જોઈ લો, બારીક બારીક રીંગણા બી અહીંયા સમારી નાખ્યા છે. અને આમાં સૌથી પ્યારી હિંગ, કાંઈ બી હોય અમારી મેડમ પેલા હિંગ નાખે, પહેલી જ પરે બધી વસ્તુમાં. તો હવે એમાં આ લસણ, આ કચરેલી લસણ જે ખાંડણીમાં કચરી નાખી હતી. અને મિત્રો, અમે રીંગણાનું ભરતું આવી રીતના બનાવીએ છીએ. બાકી આપણે દેશમાં કે ગમે આપણે ગુજરાતી જે હોય ભાઈઓ બહેનો, એટલે ભરતું ને રીંગણાનો ઓળો એક જ છે, પણ એ લોકો શું છે કે ઓલા શેકીને બનાવે, અમે શેકીએ નહીં, અમે એને છાલ છોલી અને આવી રીતના બનાવીએ. એટલે તમે જો અમે કેવી રીતના બનાવીએ છીએ રીંગણાનો ઓળો.
ને લસણ તો બહુ સરસ સુગંધ આવે છે. આદુ મરચાની પેસ્ટ નાખી લઈશું થોડી. આદુ મરચાની પેસ્ટ. હવે આ રીંગણા જેની મેં શું કહેવાય એની સ્કીન એની છાલ છોલી નાખી હતી ઉપરની, એ ફટાફટ આમાં એડ કરી લઈશું. તો છાલ છોલેલા રીંગણા જોઈ લો કઢાઈની અંદર. અને સ્પ્રિંગ ઓનિયન જે છે પત્તાવાળા કાંદા એ તો મેં ક્યારના સમારીને મૂકી દીધા હતા. તો હવે એમાં નાખી દઈશું મસાલા. હવે આની અંદર હમણાં ખાલી હળદર જ નાખવાની છે. હળદર નાખી લેવાની. હળદર નાખી દીધી બધી. તો હળદર જો મસ્ત મિક્સ થઈ ગઈ છે ને કલર બી મસ્ત આવી ગયો છે. તો હવે એમાં આપણે આ જે સ્પ્રિંગ ઓનિયનના કાંદા હતા ને એ પેલા નાખી લઈશું. તો બધા જ કાંદા નાખી દીધા છે, કેમ કે આ તો એકદમ ગળીને એકદમ ઓછું થઈ જશે. કેમ મેડમ? હા, એકદમ આટલું થોડું થઈ જશે એટલા માટે મેં 2 ભાજીની જોડી લીધી. એક લેત ને તો હજી તો એટલું જ થાત, એક જ જણને ખવાય. હા, કેમ કે હજી આ રીંગણા પકાશે, ઘણા પકાશે. આમાં તેલ છે ને થોડું વધારે જોવે, કેમ કે એટલું તેલમાં જ આ પકાય. બરાબર. તો આ કાંદા પત્તા ક્યારે નાખશો? જે સ્પ્રિંગ ઓનિયન ધોયેલા છે નાખું આ થોડું જરા શેકાવા દઉં, કેમ કે આ જલ્દી પકાઈ જાય. સ્પ્રિંગ ઓનિયન આ છે ને જે પત્તા એ તો શું છે ચાઇનીઝમાં જો કાચી નાખે ને આ જલ્દી પકાઈ જાય. બરાબર. આ જે કાંદા ને રીંગણાને છે ને ટાઈમ લાગે, એ થોડો ટાઈમ લાગશે. 5 મિનિટ આને તેલમાં એમ પકાવવા દેવાનું. બરાબર. તો આમાં છે ને આપણે આ પૂરતું થોડું મીઠું નાખી લઈએ. એટલે એમ કહેવત છે કે મીઠું નાખવાથી વધારે ફટાફટ ગળી જાય એમ. મીઠું આમાં તો સમજીને જ નાખવાનું, કેમ કે આ હોય એટલું દેખાય પછી ખાય એટલું જરા. મીઠું છે ને સમજીને જ નાખવું, પછી ખારી થઈ જાય. જો હવે હમણાં મેં મીઠું નાખ્યું છે ને એ ભાજી આ નાખશું ને પછી ટેસ્ટ કરશું કે જરૂરત છે મીઠું, નિમકની જરૂરત છે કે નહીં. પાછી તો નાખવાની જરૂરત નથી. બરાબર. પછી તો આમાં પાછી આ પકાશે ને પછી ઝીણા ઝીણા મરચા પણ નાખવાના છે, આખા મરચા. ઓકે. હમણાં તો મેં આદુ મરચાની પેસ્ટ નાખી છે, તીખાશ તો આમાં આવી જશે. હા હા. મિત્રો તો અહીંયા આપણો રીંગણાનો ઓળો થાય છે તૈયાર. રીંગણાનું ભરતું આપણે ભરતું કહીએ. ભરતું, અમે તો ભરતું કહીએ. હા, આપણે દેશમાં ને આપણા ગુજરાતમાં ઓળો કહીએ. અમે ભરતું જ કહીએ. દેશમાં શેકીને બનાવતા હોય અને અમે આવી રીતના કાચું આખું સમારીને નાખી દે, છાલ ઉતારીને. દેશમાં શું છે કે ટામેટા નાખે, લાલ મસાલો નાખે, અમે ખાલી યેલો બસ. આમાં બીજું એટલે ખાલી તીખાશ માટે આપણે લીલા મરચા જ નાખીએ. આમાં લાલ હા, અમે આમાં લાલ મરચું નથી નાખવાના, એટલે તમે હળદર જ હોય. તો જોઈ લો આપણું આ ઓછું થતું જાય છે નહીં, ગળતું જાય છે રીંગણું, કેમ કે રીંગણું એકદમ કવલું રીંગણું હતું. તો જોઈ લો અહીંયા મિત્રો બારીક બારીક મરચા તીખાવાળા સમારીને એની અંદર. એટલે જે મને જરાક તીખું હોય ને તો જરાક આમ બહુ મજા આવે જમવાની. તો જો મરચા મિક્સ કરી લીધા છે, બસ તો 5 મિનિટ હજુ આને ગરવા લેશું, મતલબ હે ને પછી આપણે એમાં ભાજી એડ કરીશું. કેમ કે રીંગણાએ તેલ તો એકદમ છોડી જ દીધું છે. ને કલર બી મસ્ત દેખાય ને. તો મિત્રો જોઈ લો અહીંયા ઢાંકી દીધું તું. આહા, એકદમ ગળી ગયા છે આપણા રીંગણા. જોઈ લો તેલ પણ મસ્ત જો, તેલ બી એકદમ ફર્સ્ટ ક્લાસ છૂટી ગયું છે. તો હવે એની અંદર આ ભાજી આપણે ધોઈને રાખી દીધી હતી, તો હવે એને એડ કરી લે. લીલા લીલા ભાજી. આહા હા, સુગંધ શું બહુ મસ્ત આવે છે. રીંગણાનો ભરતું બનાવે ને એટલે સુગંધ તો બહુ જ ફાઇન આવતી હોય. આજુબાજુવાળાના ઘરમાં બી ખબર પડી જાય કે આજે રીંગણાનું. હા, અને અમે આમાં કચરીને જે લસણ નાખીએ છીએ ને એની બી ટેસ્ટ મસ્ત. એનું તો કંઈક અલગ જ સ્વાદ આવે છે. તો જોઈ લો બધું મિક્સ થાય છે. હવે કેટલો ટાઈમ લાગશે મેડમ આ આખું ફાઇનલ થતા? હજી 15 મિનિટ તો લાગશે. 15 થી 20 મિનિટ પાકા. તો મિત્રો 15 થી 20 મિનિટ પાકા લાગશે આને એકદમ પકાતા કરી ને પછી ઢાંકણું ઢાંકીને સ્લો ગેસ પર પકાવવા દેવાનું. તો શું છે એટલે આખું ગળી હશે. હા, ભાજી ને બધું
ગળી જાય. અને પછી મીઠું ટેસ્ટ કરશું કે હવે મીઠું જરૂર હા. છે કે નહીં, કેમ કે હજી સુધી શું છે, હજી કમી નથી થયું જો, હજી બી બરાબર. વધારે છે. હવે એકદમ ઢાંકી લેશું ને તો પછી આ એટલું જ બની જશે થોડું. એટલે એકદમ પાકીને કરમાઈ જશે અને થોડું બની જશે. તો મિત્રો જોઈ લો, અહીંયા બાજરાનો લોટ મઠાઈ છે રોટલા માટે, અને તવી બી જોઈ લો અહીંયા એકદમ મૂકી દીધી છે ગરમ કરવા માટે. અને મહેનત કરતી અમારી મેડમ એકદમ આમ જોર લગાડતી. અને અહીંયા આપણો ઓળો બી જો એકદમ શું કહેવાય 70% થઈ ગયો છે. બસ હવે થોડોક 10-15 મિનિટ હજી એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બાકી સુગંધ તો બહુ ફાઇન જ આવે છે. શું કહો મેડમ? બહુ મસ્ત બને. હજી 10 મિનિટ લાગશે કે આપણો ઓળો તૈયાર. અને અહીંયા જો રોટલા ઘડવાની બી તમે જો કેવી રીતના ઘડે છે અમારી મેડમ. હવે નાના નાના બનાવીએ. હા. બહુ મોટા નથી બનાવતા, આવડતા નથી બહુ મોટા બનાવતા, સમજ્યા? એટલે બહુ આમ નાના નાના બનાવીએ. આ આપણે શું કહેવાય, વિદેશી ખાલમાં દેશી બાયડી. સમજ્યા? શેપ પણ બહુ ઓછો થાય પણ હા, ટ્રાય પણ કરીએ. બનાવે જ ને, બાકી કોઈ મુંબઈની છોકરી કોઈ બનાવે નહીં. બધા બનાવે આજકાલ. જો કેવો ફર્સ્ટ ક્લાસ. આપણા ફૂલવા ક્યારેક જ ફૂલે. ક્યારેક જ ફૂલે છે. હવે ઘી ચોપડવાની વારી. તો આવી રીતના જ આપણા રોટલા તૈયાર થતા રહેશે. મસ્ત. હવે બધું એકદમ ફાઇનલ થઈ જાય પછી મળીએ. કેમ મેડમ? અહીંયા ઘી લગાવી. હા હા, એ તો દેખાડો જ દો. આ ઘરનું ઘી હો ભાઈ, ઘરનું. હમ. આ પ્યોર ઘરનું ઘી છે. હમ. તો જોઈ લો, બીજો રોટલો બી ઘડાઈ ગયો છે અને તવીની અંદર. અને અહીંયા રીંગણાનો ઓળો કેવો કે ભરતું કેવો. તો લગભગ હવે થઈ જ ગયું હા, છે. થઈ જ ગયું છે કેમ કે સાઈડમાંથી તેલ છૂટી ગયું છે. હા. જુઓ ને. તો ચાલો ફ્રેન્ડ્સ, બધું જમવાનું બનાઈ જાય પછી તમને મળીએ. મિત્રો અહીંયા બધું જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. રીંગણાનું ભરતું, બાજરાના રોટલા, અને અહીંયા આમાં આ રહ્યું ભાત, અને આમાં છે કઢી. મીઠી મીઠી કઢી. ફર્સ્ટ ક્લાસ મીઠી કઢી. ગુજરાતી, હા. તો ચાલો હવે બેસી જઈએ જમવાને, કેમ કે હવે કઈ કંટ્રોલ નથી થતું. ભૂખ જ ઘણી લાગી છે. અને રીંગણાના ઓળાની તો સુગંધ જ એવી સરસ છે કે બસ અત્યારે ખાવા બેસી જઈએ. પણ નહીં, કામ બી જરૂરી છે. તો ચાલો અહીંયા જ આપણે એન્ડ કરીએ. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બોલો આગળ. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આજનો અમારો રીંગણાના ભરતાનો વિડીયો કેવો લાગ્યો. તો મળશું કાલે એક નવા સરસ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.